હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના. સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો આપણે જઈએ છીએ કણકોટ. તો સાહેબની ખુશી જો કણકોટ જવાનું હોય ને તો એની ખુશી અદ્ભુત ને ડબલ હોય. તો દીપુબેન જો જાગીને બ્રશ કરીને બેસી ગયા છે. નાસ્તા પાણી કર્યા પણ થોડાક અત્યારમાં ફ્રેશ દેખાવો જોઈએ, જેવા નથી દેખાતા. તો આવું કંઈક છે. તો રિલેક્ટ કરી જઈ કણકોટ સાહેબને વળી એમ વાડીમાં શું કામ હશે રામ જાણે, એટલે જઈએ છીએ. ચાલો મીડિયામાં બન્યા રહેજો. તો આપણે છે ને એમાં જેટની રહેશે નેસવડ ત્યાં એને અથાણું એના માટે આપણે બનાવ્યું છે ને. જો આ બહુણી મેં લીધી છે. આ તો તમે આગળ અથાણાના વિડીયા તો તમે જોયા જ છે. કંઈક છે અને જો નેસવડ ક્યાંક નેસવડ તો આ સોકડી એવી કંઈક પડે જ. જુઓ અહીંયા હા નેસવડ ગેટ. ઓય પપ્પા દ્વારકાનાથ દે દ્વાર જય સિયારામ એવું છે. દ્વારકાનાથ નેસવડ ગેટ થી એન્ટર થઈ ગયા છીએ. તો સુબह सुबह ऐसा कुछ नज़ारा है. આવી જ ને હવે હું જાદુ દાદા છે ને. હાલ તો બોલો હરકું બોલો બોલતા તઈ કૌશિક નામ છે. કૌશિક ને વરિયાળી ભાવતી થમ્સઅપ ભાવે, વરિયાળી ભાવતી. અહીં તમે શું કામ આવ્યા હતા? ભણવા અહીંયા તમે શું કામ આવ્યા હતા? કૌશિક ને મળવા ખાસ. કૌશિક ને મળવા આવ્યા કે કોને મળવા આવ્યા? દાદાને ખબર કાઢવા. જાદુ દાદાને ખબર પૂછવા પણ જાદુ દાદા ગયા છે પ્રસંગના કામે, સારા કામે. વરિયાળી મંગાવી છે. અમારા લાલુભાઈ જો અહીંયા બેઠા છે. સરસ. સંસ્કૃતિ વિદ્યાલય સ્કૂલ ડુંડાસ આવી ગયું છે આપણે. તો જો તમે ક્યાં દેખાય સ્કૂલ તો દેખાડવા જો. નિર્માણ થઈ રહ્યું છે નવું બિલ્ડિંગ બની રહ્યું છે. તો ક્યાં દેખાય? यहाँ पे संस्कृति विद्यालय डुंडास पहुंची गया છે. સંસ્કૃતિ વિદ્યાલય બને છે ને, મસ્ત બની ગયું. 2 માળનું બની ગયું. તો આપણે ડુંડાસમાં એન્ટર થઈ ગયા છીએ. કેમ બોલો વીર વાછડા દાદાની જય. તો વીર વાછડા દાદાનું મંદિર આવી ગયું છે. તો ડુંડાસ દર્શન કરાવી દઈએ. તો જો તમે વાછડા દાદાની જય જય વીર વાછડા દાદા વાછડા દાદાની જય વાછડા દાદાની જય. વિભુ બોલાવતી મગન દાદાની. ચાલો અમારું કણકોટ તો જો તમે દર વખતે તો જો અમારી નદી તો હું કેવું કોરી પડી અત્યારે. અહીંયા જો ગાયું ઊભી છે સાંયે સરસ મજાની. જો કણકોટના કુવે ઊભી છે ગાયું ને બેસું સાંયે મસ્ત. જય ઠાકર ધણી, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ કી જય હો. વાહ જો અમારા કોટેશ્વર મહાદેવ કી જય. બાબા સીતારામની જય. ગુરાપીર દાદાની જય. હનુમાન દાદાની જય. કોડિયાર મહાદેવ છે. આમાં કણકોટ અમારું ઘર. તો તમે જો મૂળ દૂધ લખેલું છે. આ અમારું કણકોટનું ઘર છે, અમારું ગામડું છે.
આવું કંઈક નજારો છે. હા હવે નીચે ઉભી રે બટા. હા બે જોઈ લે. તો હેલો ફ્રેન્ડ્સ, તો જો આ છે અમારી વાડીનો રસ્તો, આ છે ગાયનું સરાણ. તો અહીંયા ચોમાસામાં મસ્ત હોય છે. અત્યારે તો આવું ભૂખું સૂકું છે. તો હું ને સાહેબ જઈએ છીએ વાડીએ આંટો મારવા. સાહેબને કોકનો ફોન આવી ગયો છે. ઓકે છે. અત્યારે તમારું ખેતર સૂકું પડ્યું છે. તો જો તમે જ્યાં વાડીમાં આપણે કૂવો કરવાનો છે, અને આ છે અમારી વાડી. યસ, તો આ જો અમારી વાડી છે. તો જો આ છે અમારું ખેતર. તો જો અમે આમ ખેતર મસ્ત ખેડાઈને રેડી થઈ ગયું છે મસ્ત. તો હાલો, તો અમે આવ્યા છીએ અમારી વાડીએ. તો અત્યારે તો રૂકી ચૂકી ખેતી છે. તો જો સાહેબ જવાયેલા જાય છે, આવી કંઈક છે. તો વાડી આટો મારવા આવ્યા હતા ને. આજ હું એક અમારા કિંજલ ને બધા ગયા હતા ને, મારા મોટા જેઠ છે ને દીકરીઓ કપાસિયા સોંપા. તો હું પણ સાથે ગઈ. પણ એ એક કપાસિયા જે વાંકા વાંકા સોંપ્યા ને, મેં ખાલી 1 થી 2 સા અડધા સોંપ્યા છે, 3 સા. અને એ મને ઉલટી થઈ. અને બહુ અઘરું કામ છે, અઘરામાં અઘરા ખેતી કામ છે. બહુ બધા કહે ને કે ખેતી કામમાં હું, પણ અઘરું એ કામ છે. તો ધન્યવાદ દેવા પડે જે ખેતી કામ કરે છે, અને ખેડૂત લોકોને ધન્યવાદ દેવા પડે. જોકે અમે એવું બધું કામ કરીને જ આવ્યા છીએ, પણ અત્યારે થોડુંક અઘરું લાગે. તો મારી બેનું જે વાડીનું કામ કરે છે ને, ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે અને અભિનંદનને પાત્ર છે. તો આવું કંઈક છે. તો ચાલો આપણે જઈએ સરાણમાં. તો ચોમાસાની જો ખેડીને બધું મસ્ત તૈયાર કરી નાખ્યું છે અમારા સંદીપભાઈ ને બધાએ થઈને. ને હવે આમાં ઓણ સિંગ કરવાની છે આપણે. કડવી સિંગ જે આવે છે ને એ વાવવાની છે. તો અહીંયા જો આ પુરાણ કર્યું છે, ટ્રેક્ટરના ફેરા નખાવ્યા. અહીંયા પાણી ભરાતું હતું ચોમાસામાં, એટલે ઓણામાં સિંગ કરવાની છે. તો અમે જઈએ છીએ આંટો મારવા, વાડી આવ્યા હતા. તો આવું કંઈક છે. બહુ વાડી કામ બહુ અઘરું છે. તો અહીંયા શેઠે શીતળાઈમાં છે. તો સાહેબ જો શીતળાઈમાંના દર્શન કરે છે અને અમારી વાડીનું રક્ષણ પણ કરે છે આ શીતળાઈમાં. તો આ હતા અમારા વાડીના શેઠે બેઠેલા છે શીતળાઈમાં. તો જો સાહેબ, હેલો સાહેબ. તો સાહેબ આવ્યા હતા વાડીએ, હું ને સાહેબ બી આંટો મારવા. તો અહીંથી હા, અહીંયા જો ખાડો હતો, આ પુરાણ કરેલું છે જે આ છે ને. તો સરસ મજાનું પુરાણ. આમાં 100 ફેરા નાખાવ્યા છે અમારા મગન દાદાની ને. તો અહીંથી ઠેઠ આમ 43 છે. તો ચાલો સાહેબ બૂટ પાછા પહેરી લેશે. તો આ હતા શીતળાઈમાં. અહીંયા હલા એવું હતું એમ. તો આ જો અમારી વાડીની બાજુમાં સરાણ છે. તો અહીંથી ત્યાં બધું બહુ સરાણ છે ને. સરાણમાં આવી કંઈક પવન ચક્કી છે. આપણે અહીંયા જઈશી. તો જો તમે ત્યાં જઈને હું તમને કહેવાય જંગલ ખાતાવાળાએ બનાવેલું છે. અહીંયા જંગલી જનાવરો એટલે કે ઇન્સેક્ટ પ્રાણીઓ, સિંહ છે, એનો વિસ્તાર છે. આમાં અવારનવાર રખડતા હોય, આંટા મારતા હોય. તો આ છે ને, એને જોવા માટેને એક કુંડી બનાવી છે. ચાલો આપણે ત્યાં જઈને છે ને, પાણી બોરમાંથી આવે. એટલે હા, એ નજીક જ છે. જો નીલગાય છે અને હાવજ પણ અહીંયા બહુ હાવજનું છે. તો જે આ પવન ચરખી ફરે છે ને, એનાથી પાણી સિંચાઈ થઈને આગળ હું તમને બતાવું. તો જાઉં કંઈક છે. બહાર આવે હરિયો ઊંચા નીચી જો અહીંથી થાય છે તમને. આ બોર છે.
પવન ચક્કી જે આપણે છે ને જો એનાથી આ બહુ પાણી આવે. ઠંડુ મસ્ત છે, હા એ મસ્ત ઠંડુ એ મીઠું પણ છે. હા પવન ચક્કી ફરે છે ત્યાંથી મોટરમાં ઓટોમેટિક હરિયો એ પવન ચક્કીથી અંદર જયા કરે અને ઈ મોટરથી જે હરિયો સીસે છે પાણીની સીધું જેમ આમ છે કે ડંકીની જેમ ધમાયા કરે અને એ જો અહીંયા હાવજ માટે આવી કંઈક તલાવડી જેવું જો આવું નાનું એવું. વાસી થઈ ગયું હોય તો આને કાઢવા માટે બાજુમાં હા એક વ્યવસ્થા છે, એ પણ બતાવું. પાણી કે વાસી થઈ ગયું હોય તેને કાઢવા માટે પણ વ્યવસ્થા તો બાજુમાં જોવો તમે. એના માટે આ રકાબી જેવો આકાર છે. આ રકાબી જેવો આકાર છે. શીશરો જ. કોઈ એમ કે આની ફાળી ઊંચી કરવી જોઈએ ઓલું તો નહીં. સિંહના બચ્ચા છે એમાં ડૂબી જાય. સિંહ છે એના બચ્ચા છે. અહીંયા સિંહ બહુ આવે તે કે એના બચ્ચા પાણી પીવા આવે તો ડૂબી જાય. આમાં તમારે ડૂબે નહીં, આમાં ડૂબે એટલું પાણી. જો આની વચ્ચે છે ને, આની વચ્ચે ઈ એક નળી મૂકેલી છે જે બહાર ખાલી થઈ જાય. ખરાબ પાણી થાય તો આ વાલ છે, આ દૂધી છે એની કેપ છે, કાઢી નાખો એટલે બહાર નીકળી જાય. ઠીક અહીંયા પાણી બહાર નીકળી જાય. હા, ત્યાંથી બહાર નીકળી જાય. તો જો ખરાબ પાણી આ તલાવડીમાંથી પાછું બહુ ખરાબ થાય તો આ તલાવડીમાંથી અહીંયા બહાર નીકળી જાય. તો આવું અમારા સરાણમાં આવું ગોઠવેલું છે સરકારી યોજનાથી. સરસ કહેવાય. આપણે આને જવું જોઈએ. અને અમારા અહીંયા હાવજ આવે એટલે આ હાવજ માટે છે કે સિંહ ને એવું બધું વન વિભાગનું શું કહેવાય આ જંગલ ખાતાનું, જંગલ ખાતાવાળાએ બનાવ્યું કહેવાય ને. હા, જંગલ ખાતાવાળા બનાવ્યું. તો મસ્ત આવી તલાવડી રકાબી જેવા ઘાટની તલાવડી બનાવેલી છે અને આ પવન ચક્કીથી પાણી પણ એને રાતે આવે છે. તો જો અહીંયા તમે જોઈ શકો છો ઓલી નળી જે છે ને જો અહીંથી પાણી આવે છે એ પણ એ પંખો હાલે એટલે એની જાતે પાણી આવે છે. તો આ જો સાહેબુબાઈના વચ્ચે એનું ઢક્કણ છે, ખરાબ પાણી થાય ત્યારે એમાંથી વિસળી નાખવાનું. તો આવું કંઈક તલાવડી જેવું છે. આ કેટલો આવ્યો છે? ખાસ આવ્યો. અહીંયા પૂતળા દાદા છે, આ બાજુ પૂતળા દાદા છે. જય પૂતળા દાદા. અચ્છા તો પંખો જો એનાથી બંધ થઈ જાય તો જો ધીમો પડી ગયો. હા પણ રેવાય દો ને સાહેબ. પાણી ભરાઈ જાય ને પછી ખોટું વેસ્ટ ન જાય એટલા માટે એક પાણીનું ઈ કુંડું ભરાઈ જાય એટલે ઈ બંધ કરી દેવાનું. ઈ બ્રેક છે હે ને. પાણી બહાર નો છે. વાહ સરકાર તો ઘણી નવી નવી યોજનાઓ આપે જ છે ને કરે છે. આમાં મહેનત કરો તો છે. આ જંગલમાં આપણે ઝાડવા પણ વાવવાની ઈચ્છા છે હે સાહેબ. આ ગૌસરાણમાં ઝાડવા વાવવાની પણ ઈચ્છા છે તો આપણે થોડી ઘણી મહેનત કરશું. શું કહેવું છે તમારું? બે શબ્દ બોલશો. શું વાવવા છે આમાં? વૃક્ષો વાવન. સરસ મજાના વડલો હા વડલો પીપળો અને સરસ વાવશું આપણે. અને હા તો આ ફેરા જોવા અહીં નખાવેલા છે એ 100 ફેરામાં નાખ્યા વાડીમાં. ખાડો હતો એ પૂર્યો અને ક્યાં કૂવો કરવાનો છે સાહેબ? આગળ કરવાનો છે. અને આમાં મગન દાદાને ને બધાની ખૂબ મહેનત છે અને જમીન એમ નામ નથી રહેતી, એમાં ખૂબ મહેનત લાગે ખૂબ. આ એટલું પુરાણ કરેલું છે જુઓ તમે. અહીંયા મારે ખાડો હતો આ. તો વાડી કામ કરીને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા સંદીપ મગન દાદા બહુ અઘરું છે. તો હું ને સાહેબ જો વાડીને છેટે ઊભા બેઠા કા બેઠા. સાહેબે માવો સડાવ્યો છે. શું કહેતો સાહેબ તમે? ખોટા થઈ જાય. ખોટા થઈ રહી છે એમ. આવું કંઈક મસ્ત થઈ જાય. મોઢું ચાલો મળીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાની. જય શ્રી કૃષ્ણ.